ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના દીકરા ઉમંગભાઈ સતીશભાઈ ચૌહાણની 2 વર્ષ પહેલા સગાઈ થઈ હતી, જે સગાઈ 3 મહિના પહેલા તૂટી ગયેલ હોય, જેથી તે છોકરીના હાલમાં જેની સાથે લગ્ન થયેલ છે તે આરોપી કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારૈયા અને આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈ જાહેર રોડ ઉપર તેના દીકરા સાથે ફોન કરવા બાબતે માથાકૂટ ઝઘડો કરી તેના દીકરાને મૂંઢમાર મારી પેટના ભાગે છરીનો ઘા મારી આંતરડામાં ગંભીર ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ, જે ફરિયાદ નોંધાતા ગંગાજળિયા પોલીસે કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારૈયા, સમીર ઉર્ફે 51 ભરતભાઈ મકવાણા અને ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઈ વેગડ સહિતના 3 આરોપીઓને ઝડપી લીધા હતા।